જય અર્બુદા. નમસ્કાર મારા ચૌધરી સમાજને. તો આપણે આજે લાઈવમાં ઘણા વ્યક્તિઓને જોડવાના છે અને આપણો લાઈવનો મુદ્દો છે રજૂ કરવાનો છે. પહેલાં તો આપણા લાઈવમાં આપણા ભાઈઓ જોડાઈ જાય, પછી આપણે આજે બાકા ચીકી બોલાઈએ. કારણ કે આપણે આમાં લાઈવમાં કદાચ આ ક્યાંક ના ક્યાંક ગુસ્સો બી કાઢવાનો થશે, પણ કોઈના વિરુદ્ધમાં કાઢવાનો નથી. ગુસ્સો તો કારણ કે બહુ આવી રહ્યો છે, પણ શું કરવાનું, ગુસ્સો લાય આપણે કોઈ મજા નથી. આપણા ભાઈઓ લાઈવમાં જોડાઈ જાય, પછી આગળ આપણી જે ચર્ચા છે એ કરીશું. લાઈવને શેર કરી નાખો, મજા આવશે આજે. અને કોમેન્ટમાં લખજો, સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું. હું ખોટો હોતું લખજો ભાઈ, એવું કંઈ નહીં હો. ક્યાંક ના ક્યાંક એવું બી થાય કે મારી બી કંઈક ભૂલ થતી હોય. એવું ન વિચારતા કે પત્રકારને ખોટું ન લખાય. લખાય, કેમ ના લખાય? જેને જે લખવું હોય લખજો, છૂટ છે આજે. અને જેને જે જવાબ માગવો હોય તો કોમેન્ટ દ્વારા માગજો, 100% આપી દઈશ. આપણા જાટ ચૌધરી સૂર્યાભાઈ પણ આજે લાઈવમાં જોડવાના છે. અને આપણા એક ખાસ સાહેબ છે, એમને પણ જોડવાની પ્રયત્ન કરી રહ્યો છું. તો આપણે એમને પણ લઈશું. કદાચ ભાઈઓ બધા ઓળખતા તો હશો મને. હું જયંતિભાઈ ચૌધરી, સમાજ માટે હંમેશા માટે સમાજના પડખે ઊભો છું. કોઈ હીરો બનવા કે કોઈ એવું કરવા નીકળ્યો નથી. મારે કોઈ આગેવાની લેવી નથી. મારે કોઈ મતદાન કે ચૂંટણી લડવી નથી કે કોઈ પાસેથી વોટ લેવા નથી. પણ ના, મારા સમાજ માટે આજે જે કાર્ય કરું છું એ મારો સમાજ માટે કરવાનું છે. અને કેમ કરવાનું છે ને એ આપણા બધા ભાઈઓ લાઈવમાં જોડાઈ જાય ને પછી આપણે લઈએ. અને આજે મારા લાઈવમાં પણ સૂર્યાભાઈને પણ જોડવાના છે. અને હું પ્રશ્ન કરીશ, જવાબ મારા સૂર્ય ચૌધરી આપશે. અને સાચું તો સાચું અને ખોટું તો ખોટું સાબિત કરવાનું છે. આજે હું વ્યક્તિ જે લાઈવ થયો છું, હું પત્રકાર છું. અને હવે જે હું લાઈવ થયો છું ને એ કોઈ રાજકારણમાં ખિલવાડ કરવાનો નથી કે કોઈ રાજકારણનું નામ લેવાનું નથી. ભૂલ જેની હશે એની ભૂલને સાબિત કરીશ, ખોટું તો ખોટું સાબિત કરીશ અને સાચું તો સાચું સાબિત કરીશ. પણ લાઈવને એકવાર બધા શેર કરી નાખો. અને ખોટું હોય તો ચોક્કસથી, કદાચ હું બી ખોટું બોલતો હોઉં ને તો મને પણ તમે જવાબ આપી શકો છો કે જયંતિભાઈ તમે પણ ખોટું બોલી રહ્યા છો. એટલે આમાં જવાબ આપવામાં કોઈ શરમાતા નહીં. અને આજે આપણી બહુ સરસ એવી મીટિંગ પણ થઈ છે. હાલ આપણે નોર્મલ ચર્ચા કરશું. થોડા મિત્રો જોડાઈ જાય પછી મેન મુદ્દા ઉપર આવીશું. આજે આપણી ધાનેરાની અંદર બહુ સારી મીટિંગ થઈ છે. બહુ સપોર્ટ મળ્યો છે, બહુ મજા આવી, આનંદ થયો. અને આપણી સમાજના કદાચ જે 2 પરગણાના આપણા મલાભાઈ દેહે પણ આજે સમાજની મીટિંગમાં હાજર રહ્યા હતા. અને એમને પણ કીધું છે કે ભાઈ ગભે ગભો મિલાવી અને ચૌધરી સમાજને લડવું જોઈશે. અને આજે મારી ચૌધરી સમાજને 2 કડવા શબ્દો પણ કહીશ, પણ કોઈ ખોટું ન લગાડતા કે એ શબ્દો બધા માટે નથી હોતા. એ શબ્દો અમુક માણસો માટે હોય છે. લોકોને કેવું લાગશે કે ભાઈ જયંતિભાઈ અમને ટાર્ગેટ કરે છે. ના, હું ટાર્ગેટ કોઈને કરવા વાળો વ્યક્તિ નથી. જે આજથી આટલા દિવસ માટે આપણે સમાજ માટે લઈ જાઉં છું, પણ અત્યારે લાઈવમાં બેઠો છું ને તો હું મારી પત્રકારની ભાષા વાપરીશ. અને હું પત્રકાર તરીકે બેઠો છું. એનો મતલબ કદાચ કોઈને એવું ખબર ના હોય તો કહી દઉં, હું કોઈ આમાં રાજકારણને લાવવા માંગતો નથી કે કોઈ હું રાજકારણના નેતાને પણ આની અંદર એડ કરવા માંગતો નથી. એનું કારણ છે કે હું જે ઘટના બની છે એને સાચી સાબિત કરીશ. અને જે ઘટના પછી જે લોકોએ અમુક વિડીયા બનાવ્યા છે કે કઈ રેકોર્ડિંગ કર્યા છે કે કઈ સભાઓ કરી છે એને લઈને અમરાભાઈ ચૌધરી પણ આપણી સાથે લાઈવમાં છે. તો અમરાભાઈ કદાચ 5 મિનિટ માટે આપણે અમરાભાઈને લાઈવમાં લઈને અમરાભાઈને પણ 2 શબ્દો અને 2 પ્રશ્નો અમરાભાઈને કરશું. કારણ કે અમરાભાઈને ખબર છે કે આપણી સમાજની અંદર કેવું ચાલે છે. અને આપણી સમાજને લગભગ બધાને ખબર છે કેવું ચાલે છે.
શું થાય છે, કેમ આવું થાય છે. એટલે મિત્રો, આ લડત એકલી અજમલબાની નથી. પાછી આ લડત આપણી અજમલબાની નથી. આ લડત આપણી ચૌધરી સમાજનું જે પાઘડીનું અપમાન થયું છે, આ લડત એની છે. ઘણા લોકોના કદાચ આજે એટલા બી ફોન આવ્યા છે અને એટલું ટોર્ચર કરવામાં આવ્યો છે કે હું બી ટોર્ચરિંગમાંથી બહુ થાકી ગયો છું. પણ મને એક જ ચિંતા થાય છે કે મારી સમાજ મારા પડખે છે, અને સમાજના મારા યુવા મિત્રો હોય કે મારા વડીલો હોય, એમને કહું છું કે હંમેશા પડખા રહેજો. કદાચ સમાજ માટે મારે તમને પણ લાઈવમાં લેવા છે અને મારા ચૌધરી સમાજને બતાવવું છે કે ચૌધરીઓ માટે લડવા માટે લોકો શું કરવા તૈયાર છે. ઘણા મિત્રો કદાચ મને ફોન કરતા હશે, પણ એ મિત્રોને પણ કહું છું, કદાચ લાઈવમાં છું અત્યારે મને ફોન કરીને કોઈ ડિસ્ટર્બ ન કરતા, અને હું જે બોલું છું એને બોલવાનો પ્રયત્ન કરું છું, ને જેટલું બોલાય એટલું હું બોલું છું, એને રોકવાનો પણ પ્રયત્ન કોઈ ના કરતા. કારણ કે અમારા દિલમાંથી હવે એટલું લોહી ઉકળ્યું છે ને કે હવે બાકી નથી. આજે 25 દિવસથી એક જ વાત લઈને યુવાન રખડી રહ્યો છે રોડ ઉપર, આમથી આમ જાય છે ને આમથી આમ જાય છે. સૂર્યાભાઈ ચૌધરી, તમે એક કોમેન્ટ કરો અને તમને લાઈવમાં એડ કરું, એટલે પણ લોકોની સામે પણ તમે આવી જાઓ. આવો મેદાનમાં, ખબર પડે ભાઈ. અને આજે હું પત્રકાર તરીકે બેઠેલો છું ભાઈ, કોઈ સમાજનું કે કોઈ પક્ષનું કે કોઈનું ખેંચવાનો નથી, પણ જે સાચું છે ને એ જ સાબિત કરવાનો છું. ચાહે ગુજરાતના નરેન્દ્ર સાહેબ મોદી હોય કે આપણે કોઈ બી હોય, એને સાચું તો કહેવું જ પડશે. આપણા ચૂંટેલા નેતાઓ, આપણી કરેલી અંગૂઠાની સહી અને આપણે જ મત આપેલા, અને આપણે છોકરાઓને રખડવાનું થયું છે. એટલે આજે ઈચ્છા થઈ છે કે લાઈવ કરું બાપુ, ઘણો સમય થઈ ગયો છે. એટલે આપણે મુદ્દા ઉપર હમણાં આવી જઈએ. એટલી ઘણા લાઈવને શેર કરો દાબીને. મારે કોઈ ફોલોવર જોતા નથી, મને ભગવાને બહુ આપ્યું છે, બરોબર. અને સૂર્યા ચૌધરી આવી ગયા છે, અને આપણે એમને સૂર્યાભાઈને લાઈવમાં લેશું, બરોબર. સૂર્યાભાઈ, તમે રિક્વેસ્ટ મોકલી છે? મને નથી મોકલી. આવી ગયા છો, સ્વીકારી લીધી છે. ચલો. સૂર્યા ચૌધરી પણ ઘણા દિવસથી વિડીયો બનાવે છે, અને આજે લાઈવ દબાટી સાચું તો સાચું જ સાબિત કરવાનું છે. ચાહે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, એને આપણે કોઈ ખોટું બોલવાનું નથી, કોઈ ઉશ્કેરવાનું નથી. તો નમસ્કાર મિત્રો, મેન મુદ્દાની વાત છે મિત્રો. આપણો ચૌધરી સમાજ ક્યાંક ના ક્યાંક રાજકારણના લીધે એટલો નમાલો બની રહ્યો છે, અને એટલો નમાલો બનાવવામાં આવી રહ્યો છે, એટલો દબાઈને રાખવામાં આવી રહ્યો છે કે જેથી કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, તો સૂર્યાભાઈ તમને રિક્વેસ્ટ મોકલી છે, તમે એક્સેપ્ટ કરો. તો આપણી જોડે કોઈ જ્યારે જોઉં ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આપણા ચૌધરી સમાજ ઉપર અન્યાય થાય છે. પણ કેમ થાય છે તમને ખબર છે? પુણ્યની ઘટના બની, નિર્દોષ માણસો 4 મહિના જેલમાં ભોગવીને આવ્યા, અને ભાઈ ઉપર કેટલું પ્રેશર હશે, અને ઘરે ખુરશીમાં બેસીને બોલે છે કે મને બધાનો આભાર ને શંકર ભાઈએ મને છોડાયો, નહીતર મારું કોઈ સમાજ ના કોઈ પૂછવા નતું આવતું. વાહ ભાઈ, તારો જવાબ જોરદાર છે, અને પહેલો જવાબ તને આલવો છે ભાઈ. મારા ભાઈ, તું બહુ સારો કહેવાય. એટલે આ સમાજને ગેરમાર્ગે દોરવા માટે તું જેલમાંથી આવ્યો એટલે વિડીયો બનાવીને મોકલી દીધો 4 મહિના રહી. ભાઈ, તને શંકર ભાઈએ છોડાયો હોત તો તું 10 દિવસ 5 દિવસમાં ઘરે આવત. તું 4 મહિને કેમ આવ્યો? મને તો પહેલો જવાબ ભાઈ લાઈવમાં કદાચ તમે હો ને તો મને તમે આપો, બરોબર. મારે તમારા જવાબની જરૂર છે. પાછા વિડીયો બનાવીને બેસી જાય છે. તો મિત્રો, હવે મેન વાત ઉપર આવું છું, મુદ્દાની વાત કરું છું. મારે અત્યારે હાલ આપણે શું છે કે લાઈવમાં ઘણો સમય લેવાનો નથી, અને મેન મુદ્દાની વાત કરું છું. મારો ચૌધરી સમાજ ક્યાંક ના ક્યાંક મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે હાલ રાજકારણની અંદર નમાલો બની રહ્યો છે. શું લેવા નમાલા બનો છો? કોના દબાયેલા છો તમે? શું તમને સરકાર રોટલા આપે છે? શું ભાજપ વાળા તમારા ઘરે પૂરું કરવા આવે છે? કેમ તમે નમાલા બનો છો? કેટલી ઘણા તમે નમાલા બનીને રહેશો? મને એ ખબર પડતી નથી. હા, આ સમાજને તોડવાનું, વીર વિખેર કરવાનું થઈ રહ્યું છે. કોઈને ખબર છે?
કેમ થાય છે? હે? એને લઈને હવે મારી બધી વિગતવાર વાત કરવી છે. આ સમાજને કહું છું કે હવે જાગો, હવે જાગવાની જરૂર છે. ક્યાં સુધી નમાલાઓ થઈને આપણે નમાલા થઈને આપણા ઘરમાં બેસી રહેશું? આપણા ખાધેલા, આપણું પકવેલું, આપણે મથેલા, આપણા ખેતરનું પકવેલું, આપણે જાતે પકવેલું, આપણું જાતનું ખાઈ અને આપણે તોય પાછું નમાલો થઈને ઘરમાં બેસી રહેવાનું? ક્યાં સુધી બેસવાનું છે? મને જવાબ આલો બધા. જો કદાચ આની અંદર ક્યાંક ના ક્યાંક લોકો બીજા બી જોડાણા હશે, મને કોઈ ફરક પડતો નથી ભાઈ. હું કોઈ જાતિ વિરોધ કરવા નથી નીકળ્યો, કોઈ સમાજનો વિરોધ કરવા નથી નીકળ્યો. આજે 25 દિવસથી કદાચ ચૌધરી સમાજ કદાચ મારો વેર વિખેર થઈ રહ્યો છે, રોડ ઉપર ભટકી રહ્યો છે. ક્યાં ગયા મારી સમાજના નેતા? ક્યાં ગયા મારી અડધી રાતના આકોટા? કેમ દેખાતા નથી આકોટા અત્યારે? અડધી રાતના હકોટા કહેવાની કોઈ જરૂર નથી સાહેબ. અડધી રાતનો હાકોટો કોને કહેવાય? રાત્રે 12 વાગે કદાચ કોઈ ચૌધરીના દીકરાને ખોટું આફત આવી ગયું હોય ને સાહેબ, એની પડખે ચડે ને એને અડધી રાતનો હાકોટો કહેવાય. અને આજે 27 દિવસ થઈ ગયા છે. 27 દિવસથી 27 દિવસથી આ ચૌધરી સમાજ રોડ ઉપર આમથી આમ ભટકે છે ને આમથી આમ ભટકે છે. ગુજરાતના ખૂણે ખૂણે ચૌધરી સમાજના એક મીડિયાની અંદર ચાલી રહ્યું છે. ચૌધરી સમાજની ઇજ્જતની ધૂળધોણી થઈ ગઈ છે. ક્યાં છે તમારા નેતાઓ? ક્યાં ગયા બધા? મેં પણ ભાજપને વોટ આપું છું. ભાજપ મને પણ દિલમાં વસેલી છે. પણ ના, હવે નમાલાઓ સુધરી જજો. મારા ચૌધરી સમાજના જે અમુક છે એમને કહું છું, લાગત કોઈ માથે ઉઠી ના લેતા ને ઊંઢે અને લાગુ પડે ને વટતી મને કોઈ ફરક પડવાનો નહીં. શું ધાર્યું છે તમે એ ખબર નથી. ઘરે મા બાપની ઓર રાખો પેલી, અને મીડિયા આગળ આવીને પછી હરક પદુડા થઈને અમુક તો લોકો કેવા બોલે પાછા. આમાં કોઈ રાજકારણના નેતાને નથી કહેતો, અમુક જે લોકો છે ને એમને કહું છું. મીડિયા વાળો જવાબ આલે છે તારે ભાઈ તને જવાબ આલતા નથી આવડતું. પેલા તો ખોટી રીતે લોકોને આક્ષેપ કરી રહ્યો છે. સાગરભાઈ અહીંના મહેસાણામાં લઈ રહ્યા. ભાઈ સાગરભાઈ તારા છે, સાગરભાઈ મહેસાણાના નથી. અને તું એમ કે છે કે ભામાભાઈ ક્યાંથી આવેલા અમને ખબર નથી. ભાઈ ભેમોભાઈ જહરાથી આવેલા છે. અને તારા સાહેબ વાવ થરાદમાં ચૂંટણી લડે છે. પેલા એમને કહી દે સાહેબ આપણા વિસ્તારમાં આવી જાઓ, તો પછી ભેમાભાઈને આક્ષેપ કરજો. જે સમાજ માટે લડી રહ્યો છે એને તમે ખોટા આક્ષેપ કરો, તમને શરમ આવી જોઈએ. આ ભાઈને લાઈવ મોકલજો કદાચ, અને લાઈવમાં એને મારી સામે બેવું હોય ને તો આવી જાઓ 5 મિનિટ લાઈવમાં. ખબર પડે ભાઈ તને કોઈ જવાબ આલવા વાળો મળ્યો નહીં દુનિયામાં. 2 દિવસ પહેલા એક ભાઈએ કદાચ ટીકા ટિપ્પણી કરીને એક વિડીયો બનાવ્યો છે, એને જેલમાં નાખી દીધો. ખબર છે? કદાચ કોઈને ખબર ના હોય તો કહી દઉં. બરોબર ભાઈ, તમને ખબર ના હોય ને તો બોલવા ના નીકળી પડો. બાકી પછી ભરાઈ પડો ને પછી માફીઓ માંગવા નીકળો છો તમે. ભાઈ આખા દિવસના આજે માફી માંગવાના પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમને કોઈ માફ નથી કરતું. મને બધી માહિતી છે. બાકી કોઈ રાજકારણમાં કોઈ નેતાને જયારે તકલીફ આવે ને તારે આ સમાજ રાતનો ગાડીઓ લઈને દોડ્યો છે. સાહેબના નેતાની કદાચ આગેવાનીમાં ગમે અને સાહેબ હોય કે કોઈ પણ હોય, મારે કોઈ આક્ષેપ કરતો નથી કોઈને. આપણા ચૌધરી સમાજ અધ્યક્ષ સાહેબને જયારે ચૂંટણીનો સમય આવે ને ત્યારે સાહેબ કોઈ બનાસકાંઠા વાવ થરાદ હોય કે ગમે હોય સાહેબ, રાતનો યુવાન કોઈ ઊંઘતો નથી સાહેબ. પોતાના ખર્ચે ખર્ચે દોડેલો છું સાહેબ. હું પોતે ગાડીઓ દોડાયેલી છે. એટલે આજે 27 દિવસથી ચૌધરીઓ સમાજને ગામડે ગામડે મિટિંગ કરવી પડે છે. હું તો તમારા ખરેખર જે સમાજના આગેવાન છે ને એમને ધિક્કારું છું આજથી સાહેબ. શું વાત કરો છો? લોકો તમારી હસી મજાક ઉડાડી રહ્યા છે. પોલીસ તંત્રને કહું છું સાહેબ તમને શરમ આવી જોઈએ. તમને ભગવાને એક વર્ધી આપી છે ને તો સાચો એનો ન્યાય મેળવો સાહેબ. બાકી તમે ક્યાં સુધી આ ખાખી વર્ધી વેચી મારી ગુજરાતમાંથી? અને હજુ તો લોકો કહે છે કે ભાઈ આનું સમાધાન કરો અને આની તપાસ કરશું. ભાઈ આ તપાસ નહીં,
તપાસનો વિષય જ નથી. આખા ગુજરાતના ન્યૂઝમાં કદાચ વિડિયા ચાલી રહ્યા છે અને છતાંય લોકો અમુક કહી રહ્યા છે તપાસ કરવી પડશે. એટલે એમને કહેજો પેલી હરખી સ્કૂલમાં જઈને ભણવા જજો. અને ડીસાથી ડીવાયએસપી સાહેબ નિવેદન આપે છે કે અમે 4 આરોપી પકડી લીધા છે, કાયદેસરની તપાસ કરીને પાસાની કલમમાં ધકેલ્યા છે. શું એટલે જોધરીની ઘટનામાં પાછા તમે દાખલ કરી? મને એનો જવાબ આલો. પેલો વગરની ઘટનામાં જ પાસા દાખલ કરી? સાહેબ, એક કલમથી કોઈ આરોપીને પાસા કોર્ટ ન આપી શકે. 17 ગુના ધરાવતા આરોપીઓ આજે ઘણા વર્ષોથી ફરાર હતા અને હવે સાહેબ એમને તમને મોકો મળ્યો છે એટલે પકડવા પડ્યા. નકર સાહેબ હજુ કોઈ ના પકડો તો મને વિશ્વાસ છે બીજા 17 ગુના થોત ને તો આમને કોઈ ન પકડો. સાહેબ આવું ના હોય કે એના કે ગુજરાતના બંધારણને ઘોળીને પી ગયા છે બધાય. આ પીવાનું બંધ કરો. કાયદો બધા માટે હરખો કામ કરતો હોય. હું ગાળ બોલું તો મારા માટે એટલો કાયદો હોય, કોઈ ગરીબનો છોકરો ગાળ બોલે તો એના માટે કાયદો એટલો હોય. એટલે સાહેબ આ વસ્તુ તો પેલી ખરેખર બહુ ખોટું થઈ રહ્યું છે કદાચ સમાજ માટે. અને કદાચ આપણી ન્યાય માટે જે 11 તારીખે રેલી થવાની છે એમાં મારા ચૌધરી સમાજના બધા યુવાનોને કહું છું, કોઈથી ડરવાનો નથી. ગાંધીજીના માર્ગે રેલી કરવાની છે અને એક બધાને મૌન રહેવાનું છે, કોઈને બોલવાનું નથી. ગમે અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય અને આપણા બધા ચૌધરીના યુવાનોને કહું છું ફરજિયાત પાવર બેંક સાથે લાવી અને પોતાનો મોબાઈલ લાઈવ હોવો જોઈએ. કોઈ પણ અધિકારી આવે એના સામે મોબાઈલ લાઈવ લઈને ઉભું રહેવાનું. કોઈ ફરક પડતો નથી. કોઈ પોતે સ્વતંત્ર, પોતાનો ગમે એ કરી શકે એવું કઈ ના હોય. એટલે પેલા તો જે રેલીમાં આપણે જેટલા યુવાનો જોડાય ને હરેક ટ્રેક્ટર ઉપર એક યુવાન જોડાઈ જાય. કદાચ કોઈ વડીલો બેઠા હોય ને તો એમને આગા પાછી સીટ કરી અને હરેક રેલીમાં મારો યુવાન એક ચડી જાય. હરેક ટ્રેક્ટરનું લાઈવ ચાલુ રહેવું જોઈએ. કોઈ પણ અધિકારી આવે તો લાઈવ ચાલુ રાખવાનું, સીધો વિડીયો નહીં, લાઈવ. 500 મોબાઈલ હોય તો 500 મોબાઈલ એમાં ફરજિયાત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધાના લાઈવ હોવું જોઈએ. લાઈવ રાખવાનો મતલબ શું છે કદાચ તમને ખબર ના હોય તો આપણને ઘણા કદાચ કાલે નિવેદનો આવ્યા છે. હવે યુવાનોને જગાડવાનો જાગો અને જાગવાની તૈયારી થઈ છે. એનો મતલબ કાલે જે નિવેદન આવ્યું છે ને એના ઉપરથી તમને મેન વાત કરું છું. હવે જે સાહેબ કાલે બોલ્યા છે કે રેલી લઈને જશે એની અમારી જવાબદારી નહીં, એનો મતલબ એ ફરીવાર ચૌધરી સમાજના દીકરાઓ ઉપર ફરી કેસ થાય ને એવું કાવતરું રચવામાં આવેલું છે. એટલે મિત્રો બધા લાઈવ રાખજો. નકે ફરીવાર તમે જેલના ધક્કા ખાતા હશો. પણ ના, આપણે જેલના હરિયા ગણે ને કોઈ કાયદો હાથમાં નથી પકડવાનો. બધાના મોબાઈલ લાઈવ હોવા જોઈએ ફરજિયાત. આપણે આપણા સ્વતંત્ર અધિકાર છે લાઈવ રાખવાનો. એના ઉપર કોઈનો હક નથી. બરોબર? એટલે પહેલા તો સવારમાં ટ્રેક્ટરમાં ચડો ને એટલે એક પાવર બેંક અને મોબાઈલ સાથે લેતા આવજો. નહીતર બી એવું લાગશે કે ભાઈ અમે ભૂલી ગયા હતા. બરોબર? એટલે ફરજિયાત જેટલા યુવાન આવે 500 હોય, 1000 હોય, 2000 હોય, 5000 હોય, 10000 હોય, કોઈ એવું લાગે કોઈ અધિકારી આવે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે એટલે એનું ફરજિયાત લાઈવ હોવું જોઈએ. બીજા ચૌધરી સમાજ નમાલો થાય છે ને એટલે યુવાનોને કહું છું કે હવે જાગતા રહો. જાગવાની જરૂર છે. કારણ કે હવે તો અમને કારણ કે શું છે બદનામ કરવામાં કોઈ બાકી જ નહીં રહ્યા છું. સૂર્યાભાઈ ચૌધરી તમને હું રિક્વેસ્ટ મોકલું છું પણ તમારે એડ કેમ થતા નથી મને એ ખબર પડતી નથી. કારણ કે અત્યારે લોહી એટલું ઉકળ્યું છે ને આજે 25 30 દિવસથી સાહેબ ઘરનું અનાજ કાઢા વગર એક ટાઈમનું જમી અને સમાજની પાછળ દોડી રહ્યા છે. આજના બેઠેલા નેતાઓને હું ખાસ 2 હાથ જોડું છું. સાહેબ આ તો હદ કરી તમે સમાજને નીચું ઘાલવાના ધંધા કરી રહ્યા છો. બાકી કંઈક શીખવું હોય ને તો શીખી આવો અલ્પેશ ઠાકોર જોડેથી સાહેબ. જે પાટણની ઘટના બની હતી સાહેબ, 1 રાતની અંદર પોલીસ સસ્પેન્ડ થઈ ગઈ હતી. અમારે કોઈને આક્ષેપ નથી કરવા. સાચું જો સાચું, ખોટું તો હા અમારી ભૂલ હોય તો અમારી સમાજના દીકરાની ભૂલ હોય તો અમને કહો, એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય. કેમ ના થાય? પણ સાહેબ સાચું તો સાચું ને ખોટું તો ખોટું કોકને કહેતા શીખો.
બાકી તો હજી તો લોકો એવું કે છે કે ભાઈ રેલીમાં કોઈને જોડાવવું નહીં. કેમ ના જોડાવવું? જો કોઈ તમે ખરીદી લીધા છે? તમને ભગવાને જન્મ આપ્યો છે, સ્વતંત્ર અધિકાર છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, તમે ગમે અહીંયા લાઈવ કરી શકો છો, ગમે અહીંયા તમે બોલી શકો છો, તમને કોઈ રોકી શકતું નથી. સારા કામમાં તમે ગમે અહીંયા તમારે જે કરવું હોય તમે કરી શકો છો. હા, પણ કોઈ કાયદો હાથમાં પકડવાનો નથી. અને કદાચ સરકાર આપણને ન્યાય નહીં આલે ને તો એના પછી આપણને આપણે છે, ટેન્શન નથી, બધી આપણી તૈયારીઓ જ છે. લોકો ઘણા અવળા વિચારે ચડાવતા છે. આજે અજમલભાઈના ઘરે શું પ્રોબ્લેમ છે તમને કોઈને ખબર ના હોય તો કહી દઉં લાઈવના માધ્યમથી. એમના પત્ની આજે 27-27 દિવસથી સાહેબ અન્નનો ત્યાગ કરીને બેઠા છે. સાહેબ આ બેનના વતરડાના ઘા લાગશે ને તો તમને બધાને ખોટું થઈ જશે સાહેબ. આ તો હદ કરી નાખી છે. આ ચૌધરી સમાજને નમાલો બનાવી નાખ્યો છે. અને ચૌધરી સમાજને કહું છું કે ભાજપને વધળા થઈ અને અમારો સાહેબ કરીને નીકળી પડો છો. બધા શરમ આપવી જોઈએ. તો તમારા મા બાપ પાસે શું કેમ રહો છો? બધાય તમારા સાહેબ જોડે જ રહો ને, ખવડાવશે ને પીવડાવશે ને ભેળા રહેશે. એટલે હવે નમાલો થવાની કોઈ જરૂર નથી. હવે જાગો, જાગવાનો સમય આવ્યો છે. આપણી હકની માંગ છે. ખોટી માંગ હોય તો આપણે કદાચ માનીએ છીએ કે ભાઈ ખોટી માંગ લઈને આપણે નીકળી પડ્યા છીએ. ક્યાંય ખોટી માંગ છે? વિડીયો દેખાઈ રહ્યા છે. વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું છે એ કરવાનું છે. આમાં કોઈ ખોટું કરવાનું નથી. આમાં કોઈ તપાસનો વિષય નથી. 55 વર્ષના બે સમાજનો, બે પરગણાનો આગેવાન કદાચ એને અણવસ્ત્ર કરીને મારવામાં આવે છે. રાધનપુર થરાથી એને અપહરણ કરીને લઈ જવામાં આવે છે. અને બાપજી ખુલ્લે આમ વિડીયોની અંદર બોલી રહ્યા છે કે અજમલ તને 4 દિવસથી હું ગોતું છું ને 4 દિવસથી તને કહેતો હતો કે તારે જમ રહેવું એમ રહેજે, બાકી હું તારો બદલો લઈશ. બાપજી તમે કયા પ્રકારના છો એ મને ખબર નથી પડતી. અત્યારે પછી કેવું થાય છે તમને ખબર છે? બે સમાજ વચ્ચે વય વિખર છે. પણ ના, આપણે કોઈ સમાજથી કે કોઈ જાતિથી લેવા દેવા નથી. આમાં આપણી બધી સમાજ આપણા માટે હરખી જ હોવી જોઈએ. આપણે ચાહે દરબાર હોય, ચાહે ઠાકોર હોય, કોઈ પણ સમાજ હોય, આપણે બધા ભાઈ તરીકે રહીએ છીએ ને, ભાઈ તરીકે રહેવાનું છે. પણ આપણો એક જ પ્રોબ્લેમ આ બાવાનો છે સાહેબ. આ બાવાને ઉપાડીને તો કદાચ જેલમાં નાખી દીધો હોત ને તો અત્યારે આ સમાજ છે ને વેરવિખેર ના થોત. આ તો બસ ઘણા લોકોના કદાચ મારા ઉપર ફોન આવ્યા છે અને લાઈવમાં કદાચ બેઠા હશે. એમને કહું છું, બાપજી જોડે નરેન્દ્ર સાહેબ મોદી આવ્યા છે ને, કેટલી હદે આવ્યા છે. અલ્યા પણ નરેન્દ્ર સાહેબ મોદી અહીંયા કોણે મેલ્યા છે? તમે મેલ્યા છે. નમા લાવો, તમે વોટ આલ્યા છે, તમે મેલ્યા છે. એમાં શું તમે નવાયો કર્યો છે? નરેન્દ્ર સાહેબ મોદી આવ્યા એટલે હું અહીંયા બીજાને મારવા માંડવાનું? એટલે મિત્રો ખરેખર હવે તો હદ કરી છે. આ સમાજ છે ને જે નમાલો થઈ, અમુક છે રેઢા ગુનેગાર, રેઢા થઈ ગયા બધા. અમુકને ટેવ પડી ગયું હોય નોકરી નહીં, બધી ચિઠ્ઠી ચાકર નહીં, આવું બધું. સાહેબ મને નોકરી આલશે ને, સાહેબ મને ડેરીમાં ઘાલશે ને, સાહેબ મને ચેરમેન બનાવશે ને, સાહેબ મને પદનું પર. એટલે આ એક ક્ષેત્રમાં ધંધો કરો, 2 ગાયો રાખીને એનાથી વધારે કમાશો. હરમનું ખાશો ને તો ભૂડ ને હર છે. નકર પછી સાહેબને કહી દો કે સાહેબ આ સમાજ છે ને આપણો ગેરમાર્ગે દોરાય ભાઈ. સમાજની પત્તર ફાડવાની, અમારા વોટની અમને અમારી પત્તર ફાડવાની, બીજું કઈ નહીં. બાકી સાહેબ છે પણ સારા છે. હું નથી કહેતો સાહેબ ખોટા છે. ના, સાહેબ સારા જ છે. આપણા સમાજનો એક લીડર છે. પણ લીડરની અંદર એટલી તો કદાચ બુદ્ધિ હોવી જોઈએ કે સમાજ 25 દિવસથી રોડ ઉપર કેમ રખડે છે એ આપણા લીડર કહેવાય. લીડરને ધ્યાન રાખવું પડે સાહેબ. અને એને આપણા સમાચાર પૂછવા પડે. આપણે સાહેબ જોડે ના જવાનું હોય. સાહેબને આપણા આગેવાનોને મળવું પડે. ભાઈ આ શું છે? આ તો હજી લોકો કહી રહ્યા છે સાહેબ જોડે ગયા હતા ભાઈ, જઈને થાકી રહ્યા છીએ. હવે તો હદ થઈ ગઈ છે. સાહેબ જોડે જઈને અમારા ચંપલે ઘાહી ગયા છે. બાકી સમાજ હંમેશા માટે, જો કદાચ હું તમને કહું છું બધાઓને, જો સાહેબ સમાજના ટેકે રહે ને તો સમાજની આપણે આવતીકાલે સમાજ આપણું આંદોલન બંધ કરી દઈએ. હાલ જ કાલે દાડે ઉઠ્યા બાપજીને નાખી દે પોલીસ સ્ટેશનમાં, જેલના હવાલે 307 જેવી કલમો લગાડી દે. જે કાયદા પ્રમાણે થતું હોય કરી નાખે. આવતીકાલે હું પોતે શંકરભાઈનો વિડીયો બનાવીશ. કેમ?
આપણી સમાજનો છે ને આપણો લીડર છે, આપણે એની વાવા કરવી જોઈએ. આપણે એટલા નમાલા નથી કે સાહેબના વિરુદ્ધમાં જઈએ. શું લેવા સાહેબના વિરુદ્ધમાં જવું હોય? સાહેબ આપણું કામ કરતો હોય તો સાહેબના વિરુદ્ધમાં જવાની કોઈ જરૂર જ નથી. સાહેબ આપણો ભગવાન છે ને, ક્યાં ખોટું કહું હું પોતે સાબિત કરી બતાવું કે સાહેબ એ સારા કામ કરી રહ્યા છે, સાહેબ સારી દિશામાં સમાજને લઈને જઈ રહ્યા છે. પણ સાહેબ ક્યાંક ના ક્યાંક આવી જયારે સમાજના બે પરગણાના, અને સાહેબને કહું તમારા પરગણાના, તમારા કદાચ લીડર એટલે તમારા જ સમાજના દેહી ઉપર આવી ઘટના બને છે અને સાહેબ કોઈ નિરાકરણ ના આવે ને, તો સાહેબ ધરતીનો શેડો ઘર, આપણો ધરતીનો એન્ડ આવી ગયો સાહેબ. અમારે છે બે દેહી નથી, એક ગામમાં બે રાખીએ અમે. જો બે એક જ જેવા વાઘ છે, પણ ઊની હવાઈ નથી અડવા દેતા. એટલે સાહેબ થોડુંક ધ્યાન રાખો, મહેરબાની કરો. મારી ચૌધરી સમાજ સાહેબ તમને ફૂલડે વધાવવા માંગે છે સાહેબ, તમારા કંકુ પગલે પડાવે. પણ સાહેબ ક્યાંક ના ક્યાંક આવી ભૂલ થાય ને ત્યારે મારો ચૌધરી સમાજ જયારે રોડ ઉપર આવે છે ને, એટલે સાહેબ સહન નથી થતું. ક્યાંથી સહન થાય સાહેબ? આજે 27 દિવસ થઈ ગયા છે. અજમલબાના ધર્મપત્ની અત્યારે ઉપવાસ ઉપર બેઠેલા છે, અન્નનો ત્યાગ કર્યો છે. અને જ્યાં જોઈએ અહીંયા એક જ નામ, જ્યાં ટીવીની ચેનલ જુઓ, સોશિયલ મીડિયામાં જોઈએ એટલે કઈ નહીં, ચૌધરી સમાજને લાફા ઝીકીના વિડીયો જોવા મળે. અને તારે મારો નમાલો ચૌધરી સમાજ એ વિડીયો જોતો હોય છે ને, ખરેખર હદ થઈ ગઈ છે. એકલો ઘણાય છે, મળી જશે એક બોટલ, કામ કરી નાખો, પૂરું થાય ભાઈ. આ તો ઘણો નથી બોલવાનો, અત્યારે અમારું લોહી ઉકળે છે. આવા મઠ ઉપર આવા લૂંટેરાઓ કેટલા દિવસ અગ્રીમ બેસશે? એ બાપજી, એ પોલીસને તપાસ કરવાની છે કે ભાઈ આવા ગુંડાઓને કેમ આપ મઠ ઉપર રાખી રહ્યા છો. હવે તો બાપજી નહીં, હવે તો બાવો કેવો પડે છે મારે લાઈવમાં. અને બાવો કહું ને તો એમના માટે શબ્દ માન્ય છે, તમને ખબર ના હોય બાવો કોને કહેવાય. જે આપણા દાદા, દાદાના દાદા, દાદાના દાદા, એના પરદાદા હોય ને એને આપણે બાવો કહીએ. બાવો એટલે બહુ સન્માનિત શબ્દ છે પાછો. કદાચ કોઈને ખબર ના હોય ને એના ઇતિહાસની કહી દઉં. અને કોઈ કહેતું છે ને આ વસ્તુ ખોટી છે તો મારા પાસે આવજો, હું સાબિત કરી બતાવીશ. હું કોઈ સમાજના વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી કરવા આજે નથી બેઠેલો, પણ હું જે 27 દિવસથી અત્યારે જે જોઈ રહ્યો છું ને, એમના પરિવારની આંખોમાંથી આંસુ નથી હુકાતા ને સાહેબ, એની ચિંતા થાય છે ને એની બળતરા થાય છે મને. બાકી કદાચ ગુજરાત પોલીસને હવે બે શબ્દો કહેવા છે કદાચ. સાહેબ ક્યાં સુધી મારો ગુજરાત પોલીસ આવી રીતના કામ કર્યા રહેશે? તમે ગુજરાત પોલીસને એક ખાસ કહું છું કે તમે તમારી જાત મનોબળ ઉપર તમે હોદ્દો મેળવેલો છે. કોઈ રાજકારણે તમને હોદ્દો નથી આપ્યો. તમે તમારા માવતરે તમને ભણાયા છે, તમે બધી ટ્રેનિંગો પાર કરી છે અને પછી તમે નોકરી ઉપર આવેલા છો. એટલે સાહેબ કોઈ પણ અધિકારી હોય પોલીસનો, એને પણ એક મેસેજ આલું છું કે એકના ક્યાંક ઘરે તમારો પરિવાર તમને સારી આંખોથી અને સારા શબ્દોથી જોતો હોય ને એવા જ કામ કરજો સાહેબ. બાકી તમને ક્યાંક તમારો પરિવાર એવું ના જુઓ કે મારા બાપે કેટલું ખરાબ કામ કર્યું છે અને મીડિયામાં ચાલી રહ્યું છે. એટલે મારી ખાખી વર્ધીને કલંક ક્યાંય ન લાગે ને એવું કામ કરજો. પ્રદીપસિંહ જાડેજા આપણા ગૃહમંત્રી હતા, તારે કાયદો કેવો હતો, અત્યારે કાયદો કેવો છે એ મારે કહેવાની કોઈ જરૂર પડતી નથી. નાનો છું પણ કાયદા તો કદાચ ક્યાંક ના ક્યાંક બધો જાણતો હશે. કાલે દાડે ઉગે સાહેબ, એક પથ્થર કદાચ ચૌધરીના છોકરાને કહું છું, રેલી નીકળે ને એક પથ્થર ફેંકજો સાહેબ, 1 કલાકમાં તમારા ઉપર ગુના દાખલ થઈ જશે. તમને તાત્કાલિક પોલીસ પકડીને લઈ જશે. ચમ કે તમે તો કારણ કે તમને તો એવા કહેવાના છે ને, ખબર છે કે ક્યાં લાવવાના છે. અરે આ લુખાઓ ક્યાં જવાના છે, આના સિવાય તમે સાબિત નહીં થતા. અને કેવું કરશે પછી બીજું થશે તો 2 જણાને કદાચ પોલીસ સ્ટેશન લઈ જશે ને પાછળનો ટોળો જોશે ને એટલે ભાગી જશે. પણ ના, આ ન કરતા. કોઈ ડરવાની કોઈ જરૂર નથી. તમે ગુનો કરો નહીં ને તો તમને કોઈ થવાનું જ નથી. એટલે આ તાનાશાહી હટાવો અને આ જે ખૂનમાં જે નામ ફરતા હોય ને એને ધીરે ધીરે દૂર કરો.
બ્લડ બદલો આપણું. પેલું તો આપણું જે લોહી છે ને એને બદલી નાખો. કેમ કહેતો હશું? તમારા મનથી વિચારજો, જે કેન્સરનો રોગ છે ને એને ડાયાલિસ કરવા ના મેળાવે. એ રોગ તો નીકળતો નથી, મને વિશ્વાસ છે પાકો. એની દવા લેવી પડે, છતાંય કદાચ માણસ ના બી બચી શકે. સૂર્યાભાઈ તમને એડ કરું છું, પણ તમને રિક્વેસ્ટ લો, ચલો ફરી મોકલું. કદાચ તમે તમારું પ્રાઇવેટ પેજ એવું છે, કદાચ ન્યૂઝની ચેનલ છે, તો સોરી, કદાચ તમે એડ નહીં થઈ જાઓ. અને થાવ તો કદાચ તમને રિક્વેસ્ટ બી મોકલી છે મેં. આવો મારો ભાઈ. એટલે ખરેખર આપણો સમાજ ક્યાંક ના ક્યાંક નમાલો બની રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. અને ગામમાં 2 જણા એવા વ્યક્તિ હોય ને એટલે 10 જણાને બગાડી નાખે. તારે આમ કરવાનું છો, તને શી ખબર પડે? તારા છોકરાને નોકરી લગાડવાનો છે, એટલે આ નોકરીજી મય નોકરી સારું કરીને ચૌધરી સમાજ આવી ડફોળ વેળા કરવા ન નીકળે ભાઈ. નોકરીની લાલચમાં ક્યાં સુધી બેસી રહ્યો? એટલે ઘરે જે જમીન છે એ મથીખો રળીખો હોય, નોકરી છે. 2 ગાયો રાખો, 2 ભેંસું રાખો, નોકરીની શું જરૂર છે? આપણે ચૌધરીના છોકરા છીએ, ખેડૂત છીએ, કણવાઈ અને મણ પકવીએ ભાઈ. અને ચૌધરીની પાછળ 1 કરોડ છે. અને તારે વધે ને, એક કહેવત છે ઢંઢિયાની, ખેડૂત જયારે ખેતી કરતો હોય ને, ચોર પડે, મોર પડે, ગાય ખાય, ભૂંડ ખાય, પણ એને ભગવાને જે આલવાનું હોય ને, જે બચે ને, એ જ મારો ખેડૂત છે ને, એ જ કમાય. રાત દિવસ જે ખેડૂત ખેતી કરીને રાત દિવસ સાહેબ કણ કણમાંથી જે સાહેબ એના પરસેવાનું પાણી રેડીને જે અનાજ પકવતો એવો મારો ચૌધરી સમાજ ને આજે આ સરકારે નમાલો બનાવી નાખ્યો છે. ક્યાં સુધી હવે આ નમાલો બની રહેશે મને ખબર પડતી નથી. અને તોય પાછા કાલે વિડીયોમાં પાછા કેવા બોલે છે. મીડિયા વાળા જવાબ આપી તો સારું હતું. મીડિયા વાળો ભાઈ ઢીલો હતો, કદાચ મારા જેવો હતો, કાપા કાઢી નાખો તારા પ્રશ્નોના જવાબથી. કદાચ એવું ના સમજતો ભાઈ. અને તું પાછો કીધું કે ભાઈ કેમ બહિષ્કાર કર્યો છે, તમારા મોઢું હલાઈને પાછો બોલે છે, એ તો મને ખબર નથી. તો હું જક મારવા નીકળી પડે છે મીડિયા નિવેદન આલવા? મને ખબર નથી તો. ઘણા મિત્રોની રિક્વેસ્ટ છે, કદાચ સૂર્યાભાઈને એડ કરવાનું કહે છે, પણ એનો કદાચ પેજ પેલું સાદું છે એટલે ભાઈ નથી લઈ શકતો એને. અને મેં એને રિક્વેસ્ટ મૂકી છે, પણ એ આવતો નથી. અને મિત્રો 11 તારીખે મૌન રેલીનો છે આયોજન આપણું. કદાચ કોઈને ખબર ના હોય તો મૌન રેલીમાં ખબર પડે છે ને, કોઈને બોલવાનું નથી, કોઈ ઉપર કોકરી પણ ફેંકવાની નથી. કોઈ પણ બહારનો વ્યક્તિ આવે તો એને આપણે ઇજ્જતથી બોલાવવાનું છે. અંદરો અંદર કોઈને ઠેહું આવી જાય, કોઈનો ધક્કો આવી જાય તો એને ભાઈ તરીકે એને સ્વીકારી લેજો. જે ભાઈ કાલે મીડિયામાં નિવેદન આવ્યું છે ને ભાઈ, એ ભાઈ આજે આખા દિવસથી મને બધી ખબર છે. મારી જોડે મેં બધા કોલ આવે છે. અને હવે એને શું છે, રેલો આવી ગયો ને એટલે હવે માફી માંગે છે. લોકોની કોમેન્ટ આવી એટલે એ વાતને રિપીટ કરવી પડે છે. એ ભાઈ કે માફી માંગવા લાયક તું છે નહીં ભાઈ, પેલો વિચાર કરવો પડે. એટલે પેલું બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. હું અત્યારે બેસી ગયો છું તો મારે હરખપદુડું તો ના જ છવરાય. મને ખબર છે કે હરખપદુડો થઈ જઈશ તો હું ક્યાંક ના ક્યાંક હલવાઈ જઈશ. એટલે આપણે ભાઈ બધાની જરૂર છે. આપણે શંકરભાઈની જરૂર છે, પણ આવી રીત કરે તો પછી કોની જરૂર હોય? આખા સમાજ ખતમ કરી નાખ્યો. મને એ ખબર પડતી નથી કે ક્યાં સુધી તમે નમાલા બનશો. અને કદાચ આજની ચર્ચા ચાલુ છે અને એ ચર્ચાની અંદર કદાચ આપણને ન્યાય મળી જાય તો મિત્રો આવતીકાલે આપણા સાહેબ શ્રીની જ વાહ કરવાની થાય એવું લાગે ને? ખરો કોમેન્ટ કોની વાહ કરવાની છે તમારે? આજે આપણને ન્યાય મળી જાય, 307 જેવી કલમો લખાઈ જાય બાવા ઉપર, તો આપણે કોની વાહ કરવાની છે? આપણા સાહેબની કરવાની ને? લખી નાખો કોમેન્ટમાં હોય. પછી આપણે બધું ભૂલી જવાનું. પણ ના, ભૂલવાનું નથી ભાઈ. સાહેબ દિલમાં ફિટ કરેલું હોવું જોઈએ. એટલું તો ઝેર હોવું જ જોઈએ. કદાચ અત્યારના યુવા વર્ગને કહું છું, જે દાઢીઓ રાખો છો, મૂછું રાખો છો ને, એટલું તો તમારામાં ઝેર હોવું જોઈએ ને કે દાઢી મૂછની કોઈ જરૂર નથી સાહેબ. એટલે મારા યુવા વર્ગને કહું છું, હરેક ગામમાંથી જે રોગ લાગ્યો છે ને, જે બ્લડ ની અંદર જે રોગ કેન્સર છે ને,
એને બદલો અને કેન્સરને બહાર કાઢો. આ તો હળાહળ ખોટું થઈ રહ્યું છે. અને પાછી વાતો કરે છે, ભેમાભાઈ તો આમ છે, સાગરભાઈ તો આમ છે, ઢેકણાભાઈ તો આમ છે. અલ્યા પણ તારા ખુદનું સંભાળ ને ભાઈ. ભેમાભાઈ નું ક્યાં પત્તર ફાડવા નીકળ્યો છે? ભેમાભાઈ તો અત્યારે અમને ખબર છે, ગમે એ વ્યક્તિ ગમે એ રાજકારણ કરતો હોય એનો નો ડાઉન છે, પણ અત્યારે સમાજ માટે લોહી રેડી રહ્યા છે. જેટલી ટીમ છે એટલી બધી આજ મારા સમાજ માટે ભેમાભાઈ લડી રહ્યા છે. શું ભાઈ તે પૈસા મોકલાયા? કોઈ સમાજના વ્યક્તિઓ ભાઈ કોઈ રૂપિયો આપ્યો છે? કોમેન્ટ કરીને જવાબ આપજો. સમાજના પૈસે ભેમાભાઈ દોડે છે, સાગરભાઈ દોડે છે. એટલે આ ભાઈ સમાજ નમાલો બની રહ્યો છે, એની રીતે અમારે લડવું પડે છે ને, કે અમારે ઘરે ધંધો છે. પણ અત્યારનો યુવા વર્ગ ક્યાંક ના ક્યાંક આ નમાલો બની રહ્યો છે ને, આ ન્યાય નહીં મળે ને તો નેક્સ્ટ ટાઈમ નો વર રાખજો. બીજો તમારો આગેવાન 100% રોડ ઉપર માર ખાતો હશે અને એના પણ વિડીયો આવશે. આ એના માટે લડવું પડે છે. દિનેશભાઈ, ભેમાભાઈ થોડે મિટિંગમાં છે, પર્સનલમાં કદાચ લાઈવમાં નહીં લઈ શકું એમને. એટલે આપણી અર્બુદામાને પ્રાર્થના કરો કે આપણે રેલી લઈને નીકળવાય જ નહીં, કે આપણે આપણા સાહેબ સમાધાન કરાવે તો થઈ જાય સારું. આપણી કલમો લઈ લે, બસ બાવાને એરેસ્ટ કરે, 300 હાથ દાખલ કરે આના રેડિયલ ગુનેગારો ઉપર, અને પાસા દાખલ થઈ કેવા કેવા નિવેદનો આવે છે. અને બાપડા અત્યારે મારો સમાજને કોઈ ખબર નથી પડતી, અને મારા સમાજના વડીલોને કે મારા સમાજના યુવા વર્ગને ખબર નથી પડતી, ને તોય મીડિયામાં લખે છે કે ભાઈ આપણા આરોપીને પાસા થઈ ગઈ છે. તો મારા ભાઈ, કોઈ એક લાફો મારે કોઈ પાસા ના થાય ભાઈ. તમને એ મારા સમાજને સમજાવવા માંગુ છું. કેમ સમજાવવું પડે છે? કદાચ નાનો છું, તમારો ભાઈ છું, ખોટું કદાચ તમને બોલું તો માફ કરજો. કદાચ મારા કરતા વધારે કાયદા તમે પણ જાણતા હશો. એનું કારણ એ છે કે પાસા ક્યારે થાય? અલગ અલગ પ્રકારના ગુના ધરાવતો ઇતિહાસ, જે ગુનાના ઇતિહાસ ધરાવતો આરોપી, એવા 17 થી 18 ગુના આરોપીઓ ઉપર લાગે ને, વારંવાર આવી રીતને એફઆઈઆર થતી હોય ને એટલે એના ઉપર પાસા થાય. બાકી કોઈ અજમલબાને લાફા મારે એટલે પાસા નથી થઈ ભાઈ. આ તો બધું હોકડે આવ્યું એટલે પકડ્યું છે. તમને ખબર ના હોય તો તમને ડફોળ બનાયા. તમને એમ થઈ ગયું કે ભાઈ ડીસા ડીવાયસપી સાહેબે નિવેદન આપી લીધું, અજમલબા ઉપર ગેરકાયદેસર પ્રકૃતિ કરીને એમના લાફાજીગી કરીને એનું અપહરણ કર્યું ને એને પાસા થઈ ગઈ. ના, તમને ડફોળ બનાયા છે. ખબર ના હોય તો કહું. કયા ચોપડે સરકારના કયા બંધારણમાં લખેલું છે આટલું કરવાથી પાસા થાય? મને ચોપડી લઈને આલો કે કોઈ કાયદો એવો લાવો બીજો. અને સમાજને કહું છું, પાસા તો સાહેબ એના ઉપર ઘણા ગુનાનો ઇતિહાસ હતો એટલે પાસા થઈ છે. પાસા 5 દિવસની હોય, પાસા 25 દિવસની હોય, પાસા 25 વર્ષની હોય. એટલે તમે મહેરબાની કરી કોઈ ઊંધા રવાડે કરતા નહીં. 12 તારીખની અને 11 તારીખની એવી તૈયારી કરો કે આખા ગુજરાતમાં ગુંજે એક મારા ચૌધરીનું નામ. આજે તમને ખબર છે 25 દિવસથી સાગરભાઈ ચૌધરી અને ભેમાભાઈ ચૌધરી, હું તો કદાચ સમજો મીડિયા વાળો છું, ગમે એ મીડિયા લેવા દોડતો હોઉં એટલે હું તો બસ એ કરું. એમાં કે હું આપણે એવું નહીં કહેતા ભાઈ મારે હીરો બનવું છે, અને મારે ચૂંટણી તો હું ટોગે મારું. તમને ખબર ના હોય, મારે ચૂંટણીનો કોઈ શોખ જ નથી. કોઈ રાજકારણનો ગામમાં સરપંચનો શોખ નથી. પણ મારી સમાજનું ક્યાંક આવે ને અહીંયા મને લડવાનો બહુ શોખ છે. તમને ખબર ના હોય તો મારા સમાજને ક્યાંક તકલીફ થાય ને ત્યારે મને એના સામે બાથ ભીડવાની બહુ ઈચ્છા થાય છે. સાહેબ આટલો મારો યુવા વર્ગ એક જગ્યાએ હોય ને, કદાચ તમે મહેસાણામાં જાજો, ચૌધરીના છોકરાને સાહેબ ખબર પડે કે મહેસાણામાં જાઓ ચૌધરીના છોકરાનું કે તમે ઓગળ્યું ટોકારો વાલી જુઓ, ખાલી ખબર પડે તમને. આ બાપજીને કે મહેસાણામાં જાઓ ખબર પડે. 1 મહિનો રહેજો કોઈ મહેસાણા એ આજુબાજુ ક્યાં જગ્યા હોય તો, એટલે તમને ખબર પડી જાય ચૌધરી શું કરે. એટલે ખરેખર મારો સમાજ નમાલો છે, અને એને ખરેખર જે ખૂનમાંથી જે કેન્સરનો રોગ છે એને બહાર કાઢો. આ મને ઓછું ગમે છે. આપણા સમાજમાં ક્યાંક ના ક્યાંક ખોટા ઘૂસણખોરો થઈ રહ્યા છે એ દૂર કરો. રાજકારણની જગ્યાએ છે. ચૂંટણી આવે 5 દિવસ રાજકારણ લડી લ્યો,
અને આપણા શંકરભાઈ ચૌધરી જેવાને તમે જીતાડી દો એમાંય હું રાજી. એમના માટે મોએ બહુ દોડતો હો ભાઈ, ખોટું નહીં બોલાય. ના કે લોકો કોમેન્ટ કરશે જયંતિભાઈ તમે ભાજપને વોટ આલવા દોડતા હતા. એટલે સાહેબને કહું છું કે આ તાત્કાલિક નિર્ણય લ્યો, કાલ દાડો ઉગે તમારી વાહ થઈ જાય. બાકી આ સમાજ નમાલો થાય છે. 2027 આવે છે સાહેબ કે મોઢું કાઢવા નહીં રહ્યો, મને ચિંતા એ છે. બાકી 2027 જો કદાચ આ ન્યાય નહીં મળે ને, જો 2027 સાહેબ જો આ ન્યાય ના બતાવું ને તો ચૌધરીના પેટનો નહીં સાહેબ, તમને એ પણ કહી દઉં છું સાહેબ. આ મારો યુવા વર્ગ બતાવશે. ભાઈ બતાવશો ને, કોમેન્ટ કરીને બતાવો કદાચ. અને બાકી આપણને ન્યાય મળી જાય ને તો આવો નેતા લીડર ખરેખર સમાજમાં એક જોઈએ. પણ સાહેબ લીડર છો ને તો ખરેખર તમને ફૂલડે વધાવું છું. પણ ક્યાંક સમાજની આવી મોટી આફત આવે ને એટલે સાહેબ 25 દિવસ કે 27 દિવસનો ટાઈમ ના હોય, સાચી તપાસ હોય ને તાત્કાલિક એનો ચુકાદો હોવો જોઈએ. સાહેબ મારા અડધી રાતના હાકોટા મારે તમને કેવું પડે છે, બહુ દુઃખ થાય છે. મારો અડધી રાતનો હાકોટો આજે ક્યાં ઊંઘણો છે મને કોઈ ખબર નથી. ક્યાં હશે મારો વિહામો, ક્યાં સુધી મારે મારા વિહામાની વાટ જોવી પડશે. ક્યારે આવશે મારો ભગવાન ને ક્યારે મારી સમાજને બચાવશે. ક્યાં સુધી મારી સમાજ આજીજી કરશે. હૈયું ભરાઈ ગયું છે સાહેબ, હૈયું ભરાઈ ગયું છે. 25 દિવસથી આજે સાહેબ જ્યાં જુઓ જ્યાં ટીવીમાં જુઓ એટલે ચૌધરી સમાજ લાફા ઝીકી ગાળો બોલતા વિડીયો ન્યૂઝમાં ચાલી ગયા છે. હદ કરી નાખી સાહેબ, હદ કરી નાખી. અને ચૌધરીનો છોકરો કઈક ખોટું બોલીને વિડીયો બનાવે એટલે એને જેલમાં મૂકી દેવાનો. આ જ તમારું કામ છે ને, બીજું કઈ નહીં. મરદાનગીરી તમને ખબર નથી નહીં, મને જેલમાં મૂકી દો. હું કોઈના બાપથી નહીં બિયાતો. બાકી મને જેલમાં જવાથી સાહેબ તમને એકને કહું છું સાહેબ. અને 100% સાહેબ આ રેલીની અંદર તમે સાહેબ જેટલા જેલમાં જશો ને જેટલા ગુના લાગાવવું પડશે એ આપણો સાહેબ કરાવશે. ચેલેન્જ મારીને કહી દઉં છું પાછું. એટલે બધા ચેતીને રહેજો સાહેબ, વિડીયો માધ્યમથી લાઈવ રહેજો બધાએ. અને કદાચ આપણી સમાજ ઉપર ખોટું થશે ને એ આપણો સાહેબ કરાવશે, બીજું કોઈ નહીં કરાવે, તમને કહું છું. આપણો લીડર જ આપણા ઉપર ખોટું કરાવશે સાહેબ. પછી મારે ઘણું બોલવાનું થશે ને એટલે આજે મને પછી કોઈ શબ્દોમાં મારી કંટ્રોલ નહીં રહે. બાકી મને કોઈ ફરક પડતો નથી. જેટલા ગુજરાતના બંધારણ છે મારા ઉપર લગાડી દેશે, મને કોઈ ફરક નથી. સરકાર સરકારનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે. પછી પોલીસ આવશે દોડજો, નમા લાવો, દોડવાનું ના આવે. હવે આપણે કાયદાની રીતે કાયદાની ભાષાથી ચાલવાનું છે બધાઓને. કોઈ પણ રેલીની અંદર કોઈ પણ જાતની છેડછાડી ના હોવી જોઈએ. કોઈ પણ નાની મોટી ભૂલ થાય તો ભાઈ તરીકે કરીને એને માફ કરી દેજો. આ આપણો ચૌધરી સમાજના ખૂનમાં હોવું જોઈએ. તું તારીખે કોઈ શબ્દ ના હોવો જોઈએ. એટલે મિત્રો મહેરબાની કરી 11 તારીખની રેલીમાં બધાના મોબાઈલ લાઈવ હોવા જોઈએ. કોઈ હાકોટા કે હિકારો ના હોવો જોઈએ. કદાચ આપણું સમાધાન થઈ જાય અને આવા ગુના દાખલ થઈ જાય તો કોઈ કોમેન્ટ ના હોવી જોઈએ, કોઈ એવો વિડીયો ના હોવો જોઈએ. નકર નમાલાઓ પાછા વિડીયા બનાવશે, પાછા ડોન બનવા. અમે કરી બતાવ્યું. ના, આપણા ખૂનમાં નથી. આપણે ચૌધરી છીએ. આપણે શાંતિથી બેહવાનું છે. પોલીસનું કામ કરતી હોય ને કરવા દેવાનું. પછી વિડીયો બનાવવામાં બધા હોજ રહે છે પાછા. પણ ના, એ આપણું કામ નથી ભાઈ. કોઈ પણ કાર્યક્રમ કરો તમે તમારી ગાંધીજીના માર્ગે કરો, તમને કોઈ તકલીફ નહીં થવાની. સરકાર શું તમારી માલિકી છે? એટલે મહેરબાની કરી મારા ભાઈઓને કહું છું 11 તારીખે આપણી રેલી ચાલુ થાય અને જ્યાંથી રેલી નીકળે અને જ્યારે રેલી પહોંચે ને ત્યાં સુધી હરેકના મોબાઈલમાં લાઈવ ચાલુ હોવું જોઈએ. જો ચૌધરીના પેટના હોય ને તો કાયદેસર લાઈવ કરજો બધાએ. કોણ તમને રોકે છે એ અમે જોઈ લેશું. કોઈ પણ અધિકારી આવે ગુજરાતનો, મુખ્યમંત્રી સાહેબ આવે, એટલે મિત્રો મહેરબાની કરી કોઈ ઉગ્ર બનવાનું નથી. અને જે તે
કદાચ સોરી મિત્રો, ફોન આવી ગયો તો મારે, એટલે ફોનના કારણથી મારે થોડી ચર્ચા કરવી પડી હતી. ચર્ચા અધૂરી રહી છે. મારા મિત્રોને એમ હશે કે કેમ લાઈવ બંધ રહ્યું છે. ચાલુ લાઈવમાં મિત્રો ખરેખર વાહ કરો. મારો સોનીનો શંકર ભગવાન કદાચ તમને ફળ આલવા માટે અત્યારે આવી ગયો છે. એટલે મિત્રો ખરેખર સારા સમાચાર છે, સારી અપડેટ છે. કોઈને ટીકા ટિપ્પણી કરવી નહીં. અને હિન્દુના પેટના કે ચૌધરીના પેટના હો તો કોઈ ટીકા ટિપ્પણી ના હોવી જોઈએ, કોઈ ગ્રુપમાં ખોટો મેસેજ ના હોવો જોઈએ. જે તમારી ઈચ્છા હતી કદાચ 24 કલાકમાં પૂરી થઈ જશે એવું આપણને કદાચ જાણવા બી મળી ગયું છે. 24 કલાક સુધી કોઈ ખોટી પોસ્ટ કે કોઈ ખોટી કોમેન્ટ ના હોવી જોઈએ. અને જો કદાચ આપણો સંતોષકારણ આપણને જવાબ મળી જાય, સંતોષકારણ આપણું કામ થઈ જાય, તો આપણા સમાજના લીડરો છે ને એની પણ વાહ કરવાની કોઈ ટેન્શન નથી. મારી નહીં કરો ચાલશે ભાઈ. હું તો મીડિયા વાળો છું, ગમે ત્યારે રખડતો છું, ભાટકતો છું, કોઈ નક્કી નહીં ભાઈ. એટલે હું એવું નથી કહેતો કે તમે મારી વાહ કરજો, મારા ભેમાભાઈની વાહ કરજો, મારા સાગરભાઈની વાહ કરજો. પણ સમાજને ગમે તારે તકલીફ આવે તારે અડધી રાતનો ટવકો કરજો, અડધી રાતનો મેસેજ કરજો, ગમે ત્યારે આવીને પડખે ઉભા રહેશું. આપણા લીડરને કહીએ છીએ, આપણા લીડરને કહું છું ખરેખર ધન્યવાદ છે તમને. ધન્યના લાયક પાત્ર છે તમારું સાહેબ. આટલું અત્યારે કઈ સાહેબ આપતું તો બાકીનું તો વધારે 24 કલાક પછી કઈ સાહેબ અત્યારે મને બહુ હરખ છે. કદાચ સારી અપડેટ છે. એટલે હું કદાચ અત્યારે હવે કદાચ જે મારો ક્રોધ હતો ને કદાચ એકદમ ઢીલો પડી ગયો છે, જેથી મારા ટીમના ફોન આવ્યા છે ને એટલે. અને મિત્રો કોઈ પણ કોઈ વ્યક્તિને અત્યારે મારી ટીમના કે ભેમાભાઈ હોય કે સાગરભાઈ હોય કોઈને ખોટા મેસેજ કરતા નહીં કે કોલ કરવાની પ્રયત્નો કરતા નહીં. જે થશે એ સારું થશે, અને જે થશે એ સારું થશે, જે થશે એ મારી સમાજની બધી સમાજને ભેળો કરી અને સમાજની સામે થશે. કોઈ પડદા પાછળનું કોઈ કારણ નથી, કોઈ પડદા પાછળનું કોઈ રહસ્ય નથી. પણ મારી અર્બુદાની કૃપાથી આપણા સોનેશ્વર દાદાના પ્રાર્થના કરી હતી અને મારા ચૌધરી સમાજના જે મારા ચૌધરી યુવાઓનું બળ અને તાકાત એ કદાચ ક્યાંક ના ક્યાંક 24 કલાકમાં રંગ બતાવશે. પણ રંગ બતાવે તો એટલું કહું છું કે ગમે એવા વિડીયો આવે કે ગમે એ થતું હોય, પણ મિત્રો એ વિડીયોની અંદર કોઈ કોમેન્ટ ના કરતા તો ચૌધરીના પેટ ના હોતો. ના, એ કોમ આપણું નથી ભાઈ કોમેન્ટ કરવાનું. આપણે કોઈ ખરાબ કોમેન્ટ કરતા આપણે હારા ન લાગીએ. આપણે કોઈને ખોટી ટીકા ટિપ્પણી ન થાય. આપણે તો સારા વ્યક્તિ છીએ, સારા માર્ગે ચાલવા વાળા છીએ.
મારા ભેમાભાઈ ચૌધરી પણ આયા છે, કદાચ મારા ભેમાભાઈને તમારે મુખડે દર્શન કરવા હોય તો કરાવી દઉં. ભેમાભાઈ એક રિક્વેસ્ટ આલો ખાલી, મારી સમાજ તમારે દર્શન કરવા માંગે છે, જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અમારે હીરો બનવું નથી, પણ અમને સમાજને ક્યાંક ના ક્યાંક દુઃખ થાય ને ત્યારે અમારાથી સહન નથી થતું. અત્યારે જે મારી તાકાત ને મારો ક્રોધ હતો ને એ મારા ભેમાભાઈ ચૌધરીએ કદાચ મારો ફોરો કરી નાખ્યો છે. જાર મારા ભેમાભાઈ એટલે મારો અડધી રાતનો હુંકારો એટલે મારા ભેમાભાઈ ચૌધરીને સાગરભાઈનો ફોન આવ્યો ને એટલે મારો ક્રોધ એકદમ ડાઉન થઈ ગયો. કદાચ મારા લુક ઉપર તમને ખબર પડી ગઈ છે કે જયંતિભાઈ કેમ આટલા હળવા થઈ ગયા છો. બાકી આજે સહન શક્તિ નથી મારામાં. કેમ નથી? 27 દિવસથી મારો સમાજ રોડ ઉપર રખડતો હતો, આમથી આમ જાય ને આમથી આમ મિટિંગો કરે. ચૌધરી સમાજ શું છે એનો ઇતિહાસ પેલો જુઓ તમે. એટલે મિત્રો, મારા ચૌધરી સમાજના યુવાનને કહું છું, 24 કલાક સુધી તમે જો કદાચ તમારું મૌન વરત લઈને બેસી જજો, કોઈ ગ્રુપની અંદર ખોટો મેસેજ કે કોઈ મીડિયાની અંદર ખોટી રીલ્સ બનાવીને કોઈ ખોટો પાવર બતાવવાનો પ્રયત્ન ન કરતા, તમને અર્બુદાની સોગંદ છે. આપણે કોઈને એવું નથી કેવું કે આપણે આરે ટાર્ગેટ કરો, ના કરો તે ના. હું અને ભેમાભાઈ સાગરભાઈ જે કરીએ, હું તો પત્રકાર છું, ગમે દોડતો ઉભી હો. આપણે આમાં છે અત્યારે પત્રકાર તરીકે જ બેઠો છું. સમાજને આપણી ચૌધરી સમાજને ઘસી ના સીમ હોય, બધી સમાજોને લઈ લીધી છે. પણ આપણા જે સાગરભાઈ અને ભેમાભાઈ જે કામ કરે છે ને રાતના 12 વાગે ને એટલે ખરેખર છાતી ઉપર હાથ મૂકીને પૂછજો કે આ વ્યક્તિ કોના માટે કરી રહ્યો છે? રાજકારણ લડવા કરી રહ્યો છે કે સમાજ માટે કરી રહ્યો છે? સાહેબ, એટલે તમારા ચૌધરીના ખૂનમાં ખબર પડી જશે કે આ વ્યક્તિ રાજકારણ કરવા નહીં પણ મારી સમાજના કામ કરવા માટે નીકળેલો છે. સમાજ જોડેથી કોઈ રૂપિયો લીધો નથી. સમાજ જોડે ક્યાં આજ સુધી કોઈ એકદા કેવું સાબિત કરી બતાવે ને કે પૈસા લીધા છે તો એના માટે આપણે તૈયાર છીએ. પણ મારા સમાજના આગેવાનો, અમુક આગેવાનોને મારે કહેવું પડે છે કે જે સમાજ માટે રાત દિવસ લડે છે ને એને તોડવાનો ને એને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન ના કરતા. તમે મહેરબાની કરજો. અને તમારા જ લીધે આવો આ સમાજ તૂટી અને એકદમ વિખેર થઈ ગયો છે. જે સારું કરે એને તો સારું કરવા દો. કોને રાજકારણ કરવું છે? અમારે કોઈને નથી કરવું ભાઈ. અમે અમારા ઘરે ભલા, અમને કોઈ શોખ નથી રાજકારણનો. અમારા ઘરે બધું જ છે, ભગવાનની મહેરબાની છે. પણ મિત્રો, મારા ચૌધરી સમાજને એક કહું છું, આની અંદર જે સાચી મહેનત કરી છે ને એ સમય આવે ને એટલે બતાવજો. નકર એ દિવસે નમાલાઓ તમે પાછા બેસી પાછા ભૂલી ન જતા. પણ જે સાચી મહેનત કરનારો વ્યક્તિ જો કદાચ ક્યાંક સામે આવે ને તો એનો અડધી રાતનો હુંકારો બનજો. એનો સાચો તમે સથવારો આપજો, એનો સાચો પડછાયો બનજો. નકે એ દિવસે પાછી ટીકા ટીકણીઓ ચાલુ કરજો એટલે પાછું ફરી ઉકળવાનું ચાલુ થઈ જાય અને માણસને કદાચ ક્યાંક દુઃખ થઈ જાય. એટલે મિત્રો, કોઈ તમને બધાને કહું છું, જે સમાજનો સાચો સેવક બનીને જે કામ કરતો હોય ને એને સાચો સાબિત કરજો અને સાચો સાબિત કરજો. અત્યારે કાલે નિવેદન આલે, કેવા નિવેદનો આવે છે? મને તો નિવેદન જોવું ના તો ભાઈ આ તો શું છે, મારા ખૂનમાં હું ચૌધરીનો છોકરો છું, મારું એવું લોહી નથી, મારા શરીરમાં કેન્સર નથી. મેં હમણાં દાખલો આપ્યો હતો ને કે કેન્સર થાય તો આપણે ડાયાલિસિસ કરાવવું પડે, એટલે બ્લડ ને બદલવું પડે તો કદાચ આ કેન્સરનો રોગ બહાર નીકળે. હમણાં મેં તમને દાખલો આપ્યો હતો. અને કદાચ લોકોને એવું લાગતું છે કે જયંતિભાઈ તમે આવા શબ્દો ક્યાંથી બોલો છો? મિત્રો, ખરેખર એનાલિસિસ કરી, પેપરની એનાલિસિસ ઉપરથી મિત્રો ભણી રહ્યો છું અને ભણીને તમને બધાને જવાબ આપ્યા છે. હું એવો ખરાબ વ્યક્તિ નથી કે હું એવો ખરાબ પત્રકાર નથી કે લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરું. મારી જોડે પુરાવા લઈને બેસવા વાળો વ્યક્તિ છું અને સાચો પત્રકાર છું. એવું કોકને લાગતું છે કે ભાઈ આ તો પત્રકાર આમ છે તેમ છે, કદાચ એ સરકારને કેવું છું, પાછું પોલીસને બી કહું છું સાહેબ, કદાચ મારા આઈડી કાર્ડ કે મારા જે રજીસ્ટ્રેશનો કદાચ હું પત્રકાર છું કે નથી એ તપાસ કરવી હોય તો સાહેબ મેદાનમાં આવી જજો, બતાવી દઈશ. હું સાચો પત્રકાર છું, એનઆરઆઈ નંબર સાથેનો પત્રકાર છું, કોઈ એવો આલતુ ફાલતુ પત્રકાર નથી સાહેબ. મારું ફેસબુક આઈડી ચલાવવું એવો પત્રકાર નથી પાછો. પણ મારી સમાજને ક્યાંક ના ક્યાંક ખોટું થતું છે ને ત્યારે હંમેશા માટે પત્રકાર પદ સાઈડમાં મૂકીશ અને મારા સમાજ માટે હું કામ કરીશ.
આજે મારા ભેમાભાઈ અને સાગરભાઈ 27 દિવસથી મારી સમાજ માટે લડી રહ્યા છે, એટલે સમાજને કહું છું કે કોક દિવસ આનું ફળ ભેમાભાઈને સારું આપજો, આમના વિશે કઈ ખારા આશીર્વાદ બોલજો ને, અને અડધી રાતનો હુંકારો બની જજો ને, તો એ સાહેબ ખૂબ સારું છે. નકર લોકો ફરી ભરાવશે. ભેમાભાઈ તો આયા હતા, ચૂંટણી લડવી હતી, ભેમાભાઈને ચૂંટણી હાવું એ કહવાની નથી, અને સમય આવે તો બતાવવું એ પડે. પણ પહેલું કહું છું, આ છેલ્લો ડાયલોગ મારો યાદ રાખજો ચૌધરી સમાજને. આ લાસ્ટ ડાયલોગ કરી અને હું કદાચ મારું લાઈવ બંધ કરું છું. એટલે ચૌધરી સમાજ મારો નમાલો બની રહ્યો છે ને, પેલા તો એમાંથી બહાર આવો ને. ચૌધરી સમાજના હરેકના શરીરમાં જે કદાચ બ્લડ કેન્સર છે ને, એ લોહીનું એનાલિસિસ કરી રિપોર્ટ કરાઈ અને બ્લડ બદલી નાખજો, ત્યારે તમારે આ રોગ છે ને તમારાથી દૂર થઈ જશે સાહેબ. વળીને તમારા શરીરમાં રોગ નહીં આવે. આ રોગ સાનો છે ને એ આજે રાત્રે ઊંઘ્યા વિચારજો. જય હિન્દ, જય અર્બુદા. કદાચ વધારે કોઈને બોલાઈ ગયું હોય ને તો માફ કરજો અને એક રોટલો વધારે ખાઈ લેજો ભાઈ. સાચું તો સાચું ને ખોટું તો ખોટું, બધાને જે લાગે એ ખરું. બાકી કદાચ 24 કલાક સુધી કોઈ ટીકા ટિપ્પણી કે ખોટા ગ્રુપમાં કોઈ મેસેજ કરતા નહીં. સમય આવશે તો બધું જ થશે. આપણે રેલીએ નીકળશે, રેલોય નીકળશે, ગાંધીનગરે જશે, એ બધી તૈયારીઓ જ છે. પણ 24 કલાક માટે મારા બધા યુવા વર્ગને કહું છું કે કોઈ ગ્રુપમાં ખોટો મેસેજ નહીં, ખોટી ટીકા ટિપ્પણી ના કરતા 24 કલાક સુધી મૌન બેસી જજો. સારા સમાચાર છે મારી ભગવતીના નામથી. કારણ કે ગુસ્સો મારા ચહેરા ઉપરથી ગુસ્સો ઉતરી ગયો, તમને ખબર પડી ને એ ક્યારે? કે મારો જે અડધી રાતનો મારો જે હૃદય ધબકે છે ને એનો ફોન આવ્યો ને, અને 2 વ્યક્તિઓ જોડે, મારા 2 ભાઈ, જે મારા 2 ગુરુ જોડે મેં વાત કરી ને, તાર મને મારો ગુસ્સો ઉતરી ગયો છે. બાકી કેટલા ગુસ્સામાંથી બોલતો હતો તો તમને મારી આંખો ઉપરથી ખબર પડી ગઈ હતી. બાકી હું કોઈ જેલથી નથી બિયાતો કે કોઈ નેતાથી નહીં બિયાતો. હું મારા ઘરનું ખાઉં છું, મારા મા બાપનું ખાઉં છું, હું મારા ખેતરનું પકવેલું ખાઉં છું. એટલે મિત્રો મહેરબાની કરી અને કોઈ ટીકા ટિપ્પણી 24 કલાક સુધી કોઈ કરતા નહીં. જય હિન્દ, જય અર્બુદા.